સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જ્યારે બન્યો હાઈવે ત્યારે મોટા દાવા કરવામાં આવ્યા કે 25 વર્ષ સુધી આ હાઈવેને કંઈ જ નહીં થાય, પણ 3 મહિના બાદ વરસાદ તે શું વરસ્યો, હાઈવે બની ગયો ખખડધજ। ઘટના છે ભરૂચના આમોદની। 3 મહિના પહેલા આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 64નું 7 કરોડ 33 લાખના ખર્ચે નવીનીકરણ થયું। આ સમયે સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામીએ દાવો કર્યો કે 25 વર્ષની ગેરંટીવાળો હાઈવે બની રહ્યો છે, 25 વર્ષ સુધી કંઈ જ નહીં થાય। જો કે વરસાદ વરસતા જ 3 મહિનામાં હાઈવેમાં ઠેક ઠેકાણે મસ્ત મોટા ખાડા પડી ગયા, જેને લઈ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જ્યારે બન્યો હાઈવે ત્યારે મોટા દાવા કરવામાં આવ્યા કે 25 વર્ષ સુધી આ હાઈવેને કંઈ જ નહીં થાય, પણ 3 મહિના બાદ વરસાદ તે શું વરસ્યો, હાઈવે બની ગયો ખખડધજ।